હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે જો તમારા માટે નવી ઇન્ફોર્મેશન લઈને આવી ગયો છું કે આપણે બોર્ડની પુરવણી જે છે, જવાબ વહી જે છે, એની અંદર ઘણી બધી ડિટેલ્સ ભરવાની હોય છે. સાથે સાથે બારકોડ સ્ટીકર, બરાબર, ખાકી સ્ટીકર કેમ લગાવવા એની પણ માહિતી મારે તમને આજે આપવાની છે. તો આ માહિતી પૂરેપૂરો વિડીયો તમારે જોવાનો છે અને માહિતી પૂરેપૂરી ધ્યાનમાં લેવાની છે. તો શરૂ કરીએ છીએ. ચાલો આવી જાઓ. જો આ છે હોલ ટિકિટ આપણી. ઓકે, હોલ ટિકિટ, બોર્ડની હોલ ટિકિટ સેમ આવી જ આવશે તમારે. આની અંદર મહત્વની બે વસ્તુ છે. એક છે વિદ્યાર્થીનો બેઠક નંબર અને બીજું છે કેન્દ્ર ક્રમાંક. બરાબર, આ બે વસ્તુ વધારે નોટ ડાઉન કરવાની છે તમારે, કારણ કે પુરવણીની અંદર તમે અહીંયા જોશો તો કેન્દ્ર નંબર આપેલો છે. તો અહીંયા મારો કેન્દ્ર નંબર છે 636803. કેન્દ્ર નંબર મારો 6803 હતો, એટલે મેં લખી દીધું 6803. હવે આવશે પરીક્ષાર્થીની સહી. બરાબર, હું અહીંયા જે સાઇન કરું છું નીચે ખૂણામાં, બરાબર, એ જ સાઇન મારે અહીંયા કરવાની છે. નામનો પેલો અક્ષર જો મેં લખ્યો હોય તો નામનો પેલો અક્ષર લખીશ. બરાબર, મારા નામનો પેલો અક્ષર જે હોય એ હું અહીંયા લખી શકું. ત્યારબાદ ખાસ મહત્વનું છે બેઠક ક્રમાંક. તો બેઠક ક્રમાંકમાં વિદ્યાર્થીઓ તમારે ધ્યાન એ રાખવાનું છે, બેઠક ક્રમાંકના ડિજિટ ગણી લેવાના છે. તો આ ડિજિટ ગણજો: 1 2 3 4 5 6 અને 7. તો આપણે ખાના જોઈ લેવાના: 1 2 3 4 5 6 અને 7. ઓકે, તો પેલા આલ્ફાબેટ લખી દેવાના. આલ્ફાબેટમાં બી સિરીઝ છે તો બી લખી દેશે. ઓકે, ત્યારબાદ જો 43 59 15. તો અહીંયા હું લખીશ 43 59 અને 15. હવે જો બેઠક નંબર શબ્દોમાં ખાસ ધ્યાન આપજો. બેઠક નંબર શબ્દોમાં તો આ બી છે, તો અહીંયા બી લખી દેવાનું. હવે અહીંયા જો ગુજરાતીમાં લખો તોય વાંધો નહીં, ઇંગ્લિશમાં લખો તોય વાંધો નહીં. તો અહીંયા ગુજરાતીમાં મેં 4 લખ્યા, ત્યારબાદ હું 3 લખીશ, ત્યારબાદ 5 લખીશ. બરાબર, આ શબ્દોમાં લખવાના છે. 3 ડિજિટ ઉપર અને 4 ડિજિટ જો તમારે 7 નંબર થતા હોય પાછળ તો 4 નીચે આવી જશે આરામથી. ઓકે, બને ત્યાં સુધી ગુજરાતીમાં લખો એટલે આ અંક જે છે એનું બહુ લખાણ લાંબુ થશે નહીં. અહીંયા આવશે હવે 9 થી આપણી બાકી છે, એટલે 9 1 અને 5. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખંડ નિરીક્ષકની સહી છે, તો ખંડ નિરીક્ષક ત્યાં એની પોતાની સાઇન કરશે. ઓકે, અને એનું નામ લખશે. જે કઈ એનું નામ હશે એ અહીંયા લખશે. ઓકે, હવે વાત રહી મહત્વની. આ ડિટેલ્સ છે ને એ પણ જેટલી આ ઉપર ડિટેલ્સ ભરીને એ તો અગત્યની હતી જ દોસ્તો, સાથે સાથે નીચેની ડિટેલ્સ પણ અગત્યની છે. ચલો, માનો કે મારું આજે બીજું પેપર છે. ઓકે, બરાબર, તો અહીંયા બીજું પેપર મારું મેથ્સનું છે, તો અહીંયા હું લખીશ મેથ્સ. બરાબર, હોલ ટિકિટમાં જોઈને જ લખવાનું છે તમારે બધું. પછી એનો કોડ આપેલો હોય, વિષયનો કોડ હોય ને આગળની પેલી લાઈન હોય ને એમાં વિષયનો કોડ હોય. એટલે મારે જો બેઝિક હોય ને તો 18 લખીશું, સ્ટાન્ડર્ડ હોય તો 12 લખીશ. ઓકે, ચલો, ત્યારબાદ આવશે પરીક્ષાની તારીખ. તો જો એની જ લાઈનમાં આગળ વધો ને એટલે પરીક્ષાની તારીખ આવી ગઈ. પરીક્ષાની તારીખ અહીંયા છે 31 જાન્યુઆરી 2025, એટલે એ લખી દીધી. દોસ્તો અહીંયા લખ્યું છે જવાબની ભાષા. તો ખાસ યાદ રાખવાનું છે, જવાબની ભાષાની અંદર ઇંગ્લિશ એક જ વિષયમાં ઇંગ્લિશ લખવાનું, બાકી બધા વિષયમાં ફરજિયાત ગુજરાતી લખી દેવાનું. ઓકે, આટલી માહિતી થઈ ગઈ. ત્યારબાદ હવે તમારા જે ખંડ નિરીક્ષક હશે ને એ અહીંયા કામ શરૂ કરશે. આ અહીંયા છે બારકોડ સ્ટીકર લગાવવાની આ જગ્યા. તો જો દોસ્તો આપણી પાસે બારકોડ સ્ટીકર પણ છે અહીંયા. તો એ બારકોડ સ્ટીકર તમારે જાતે લગાવવાનું નથી, બને ત્યાં સુધી ખંડ નિરીક્ષક હોય એ લગાવી આપશે. તેમ છતાં જો તમારે જાતે લગાવવાનું થાય ને તો તમારે શું કરવાનું, આ દેખાય આટલો ભાગ અહીંયા ખાલી, તો એ બાજુથી થોડુંક લગાવવાનું. ઓકે, આ રીતે લગાવી દેવાનું. લાગી ગયો આ બારકોડ? ઓકે, અને થોડુંક એને પ્રેસ કરી દેવાનું. તમે એકદમ પ્રેસ કરી દેજો એટલે તમારે લાગી જશે મસ્ત મજાનું. ઓકે, આટલું થઈ ગયું. ત્યારબાદ જો અહીંયા લખ્યું છે આન્સર શીટ નંબર. મારો આન્સર શીટ નંબર અહીંયા તમને દેખાતો હશે 312824. એ મારે ભૂલ્યા વગર અહીંયા લખી દેવાનો છે. બારકોડ સ્ટીકર નંબર કયું પેપર છે મારું? મેથ્સનું. તો મેથ્સ વાળા પેપરના ખાનામાં હું અહીંયા લખીશ 312824. જો આ પહેલો જે ડિજિટ આપેલો છે મને 312824 એ મારે લખી દેવાનો છે. હવે શું કરવાનું થશે તો કે હવે આપણે ખાકી સ્ટીકર લગાવવાનું થશે દોસ્તો. તો આ ખાકી સ્ટીકર છે, બરાબર, એની ઉપર એરો આપેલા હોય છે, એ એરો પ્રમાણે ઉપર રાખવાનું થશે. બીજું અહીંયા સબ્જેક્ટનું નામ હોય ને એ બાજુ ઢકાઈ જવું જોઈએ. સબ્જેક્ટનું નામ
એ રીતે તમારે લગાવવાનું. એક પણ ડિટેલ્સ પેલા આવી રીતના મૂકી જોવાનું, સીધે સીધું ચિપકાવી નહીં દેવાનું, મૂકી જોવાનું. મૂકીને વ્યવસ્થિત રીતે આને લગાવી દઈશું આપણે. આ થઈ ગઈ આપણી માહિતી, ઢંકાઈ ગઈ, બરાબર, પૂરેપૂરી ગુપ્તતા જળવાઈ. ઓકે, તો આ રીતે તમારે બધી ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પુરવણીની માહિતી કેવી રીતે ભરવી એનો લગભગ સંપૂર્ણ આઈડિયા આવી ગયો હશે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એના તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાની છે. સાથે સાથે આ વિડીયોને લાઈક પણ કરવાનું છે. તમારી જેવા કેટલાય વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ આપવાના છે, એના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનવાનો છે. તો તમે એને શેર કરી દેજો. ઓકે, જેથી કરીને આવી સંપૂર્ણ માહિતી એને પણ મળે. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા લોકો સુધી શેર કરવાનું તો ભૂલાય જ નહીં. મળીએ છીએ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે થઈને. હોલ ટિકિટનો વિડીયો ફરીથી તમારા માટે લઈને આવશું એક. ઓકે, તો આવજો. જય શ્રી કૃષ્ણ.